કૃષિ પ્રધાનમાં જ જિલ્લામાં ફરી ટેકાના ભાવની નોંધણી રદ થતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। રાજકોટ જિલ્લાના જસદણ બાદ ધોરાજીમાં પણ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશનનો કકળાટ જોવા મળ્યો। ધોરાજી તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી કરાવી હતી, પરંતુ સેટેલાઇટ સર્વેમાં મગફળી ન દેખાતા ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવી। ટેકાના ભાવે નોંધણી રદ થતા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે એકઠા થઈ ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ઈ લોકોને શ્રાવણ મહિને ચેક કરવું પડે। અત્યારે 50% માંડવી અમુક ઉપડી ગઈ તો એને શું સમજવું? અને આ સરકાર ખાલી કહે છે કે ટેકાના ભાવે લેવી પણ આ મૂર્ખ બનાવવાની વાત છે। ખેડૂતોનો આરોપ છે કે ખેતરમાં મગફળી હોવા છતાં સેટેલાઇટ સર્વેના આધારે તેમની નોંધણી રદ કરી દેવામાં આવી છે। હવે નોંધણી રદ થતા ખેડૂતોએ હવે ઓફિસના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। આ ખોટા નાટક કરે છે અને ખેડૂને માંડવી છે તો ખેડૂને સેટેલાઇટ ઉપર જોવે છે તો એમ કે માંડવી નથી, પણ હકીકતમાં ખેડૂતને ત્યાં ખેતરમાં માંડવી વાવેલી છે। ખેડૂતોની મગફળી આ સરકાર લેવા માંગતી નથી એવું અમને લાગી રહ્યું છે। અને આવનારા દિવસોની અંદર જો ખેડૂતોની મગફળી સીધી રીતે સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના કાર્યક્રમ કરવામાં આવશે। ખેડૂત